ભુજ નગરપાલિકાની દબાણ ઝુંબેશ પર સવાલ, નાના દબાણો જ કેમ નિશાન પર? મોટા દબાણો સામે નગરપાલિકા કેમ લાચાર? ભુજમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। તાજેતરમાં બસ સ્ટેશન, જિલ્લા પંચાયત રોડ સહિતના વિસ્તારોમાં લારી ગલ્લા અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ હવે સવાલ એ છે કે જો દબાણ હટાવવાની ઝુંબેશ છે તો શહેરના મોટા અને કાયમી દબાણો સામે પણ સમાન કાર્યવાહી થશે કે નહીં? નાના વેપારીઓના દબાણો હટાવાયા છે તો મોટા દબાણો સામે કાર્યવાહી ક્યારે? ભુજની જનતાનો સીધો સવાલ। નિયમ બધા માટે સમાન છે કે નહીં? ફરી એક વખત ભુજ નગરપાલિકા વિવાદમાં આવી રહી છે। નાના ધંધાદારીઓને હટાવવામાં આવે છે અને જે મોટા ભાગના માથાઓ છે એનો દબાણ ઉપર નગરપાલિકા લાજ કાઢી રહી છે। મારી સાથે દતેશભાઈ ભાવસાર છે। દતેશભાઈ, નગરપાલિકાને લાજ કાઢી રહી છે મોટા દબાણ ઉપર, શું કહેશો? બહુ જ સાચી વાત છે, કેમ કે જ્યારે દબાણનો સોટો ચાલે છે ત્યારે ગરીબ લોકો ઉપર જ ચાલે છે। હાલમાં ફૂટપાથ ખાલી કરવા માટે જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એ બહુ સારો ઓર્ડર છે અને એના પ્રમાણે ફૂટપાથ ખાલી જ હોવી જોઈએ, બિલકુલ સાચી વાત છે। પરંતુ આ અગાઉ ઘોરાડ અભયારણ્ય બાબતે પણ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એ સરકાર બિલકુલ જ પાલન નથી કરતી। જે મીઠાના અઘરો માટેની જે જમીન છે, જે વન્યજીવન અભયારણ્યની જમીન છે, એનામાં જમીનો આપી દીધી છે। એનામાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો કોઈ જ સરકારને પાલન કરવું નથી। માત્ર અને માત્ર ગરીબોને હેરાન કરવા માટે જ આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એનો સહારો લેવામાં આવે છે। ફૂટપાથો ખાલી હોવી જોઈએ, બિલકુલ સાચી વાત છે, કેમ કે એ લોકોના ચાલવા માટે છે। પરંતુ આ જે લારી ધંધાવાળા જે ધંધો કરે છે એ પણ ભારતના નાગરિક છે, એમની પણ વ્યવસ્થા થવી જોઈએ। સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 બનેલું છે, એનામાં જોગવાઈ કરેલી છે કે આવા જેટલા પણ ધંધાર્થીઓ છે એ બધે ધંધાર્થીઓના ધંધા સુચારુ રૂપે ચાલે એના માટે વેન્ડિંગ ઝોન બનાવવાના છે। પરંતુ નગરપાલિકા એક બે જગ્યાને બાદ કરતા ક્યાંય વેન્ડિંગ ઝોન બનાવ્યા નથી। હવે એ ન બને તો પરિણામ શું આવે કે જે કામ ધંધો કરવા વાળા છે એમને તો એમના બાળકોને પણ મોટા કરવાના છે, કંઈક ને કંઈક કામ ધંધો તો કરશે જ, પરંતુ એ કામ ધંધા એમની વ્યવસ્થા કરવામાં નથી આવતી। ઘણી બધી સૂચનાઓ અમે નગરપાલિકાને આપેલી છે। ભુજમાં એવી ઘણી બધી જગ્યાઓ જે ખાલી છે ત્યાં નગરપાલિકા વ્યવસ્થા નથી કરતી। તમારા ધ્યાનમાં હશે, ભુજ હાટની બાજુમાં એક વેન્ડિંગ ઝોન બનાવેલો હતો, એ પણ નષ્ટ કરી નાખવામાં આવે, માત્ર એક નગરસેવકને આમંત્રણ નતો આપ્યો એના વાંકે। એટલે નગરપાલિકાની આ જે જવાબદારી છે એ નગરપાલિકા પૂરી નથી કરતી। હું ફરીથી કહું છું કે ફૂટપાથ ઉપર દબાણ કોઈનો પણ ન થવું જોઈએ, પરંતુ આજે ભુજ શહેરમાં તમે આંટો મારશો તો લગભગ 30 થી 40 જેટલા PGVCL ના જે ડીપી લાગેલા છે એ ડીપી ફૂટપાથોને અવરોધ ઉભો કરે છે। કેટલાય જાહેરાતોના હોર્ડિંગ્સ લાગેલા છે એ પણ ફૂટપાથોને અવરોધ ઉભો કરે છે। ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં સરકારી બોર્ડ લાગેલા છે એ પણ ફૂટપાથ ઉપર અવરોધ ઉભો કરી રહ્યો છે, પરંતુ એની સામે કોઈ કાર્યવાહી નથી થતી। ને કાર્યવાહી થાય છે તો કોની સામે થાય છે? માત્ર આ લારી ગલ્લાવાળા સામે। લારી ગલ્લાવાળાની વ્યવસ્થા થવી જોઈએ, એમને પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને રાહદારીને ચાલવામાં તકલીફ ન પડે એ એમને વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ એમની પણ ક્યાંક ને ક્યાંક ખામી એ છે કે લોકોને સમસ્યા ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ નથી વિચારતા અને એમને લોકોને, ધંધાને, ભુજ શહેરને બધેને સાથે સંમિલિત કરીને ચાલવું જોઈએ, જેના કારણે કોઈને તકલીફ ન થાય। અને જ્યારે તકલીફો ઊભી થશે ત્યારે નગરપાલિકા એનું સમાધાન શોધશે, એ બહુ સારી વાત છે। પરંતુ જો દબાણનો દંડો માત્ર ગરીબો ઉપર ચલાવવામાં આવે તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે। માત્ર ગરીબો માટે શા માટે? અમે કેટલી બધી સૂચિત નગરપાલિકાને ભાડાને ફરિયાદો કરેલી છે। જ્યુબિલી ગ્રાઉન્ડની બરોબર સામે જ એક નવો કોમ્પ્લેક્સ બન્યો છે, એને પુષ્કળ દબાણ કરેલું છે, પરંતુ એના વિરુદ્ધ નગરપાલિકા કે ભાડા કોઈ જ કાર્યવાહી નથી કરતી। જે મેં તમને વાત કરી કે ટ્રાન્સફોર્મર લાગેલા છે PGVCL, લગભગ 30 થી 40 જગ્યાએ એવા ટ્રાન્સફોર્મર મેં જોયા છે કે ફૂટપાથ ઉપર લાગેલા છે, પરંતુ એની સામે કોઈ જ કાર્યવાહી નથી થતી। આપણે માની શકીએ કે એ વીજ લાઈનો 1-2 દિવસ 4 દિવસમાં દૂર ન થાય, પરંતુ એ પણ શરૂઆત તો થવી જોઈએ, નોટિસો તો એમને પણ જવી જોઈએ। ઘણા સરકારી બોર્ડ એવા લાગેલા છે, સૂચિત બોર્ડ છે, એમને પણ ત્યાંથી ખસેડવા જોઈએ। એવી ઘણી બધી આપણે જગ્યા જોઈએ છે કે જ્યાં લારી ગલ્લાવાળા સિવાયના લોકોનું દબાણ છે, તો એ પણ દબાણ દૂર થવું જોઈએ। મારું એવું માનવું છે કે સૌનું થાય વહુનું થાય, બધાયનું દબાણ હટે તો બધાયનું હટે, અને ન હટે તો કોઈને હટાવવામાં ના આવે।
પ્રથમ દ્રષ્ટિએ આ PGBCL નો અને આ મોટા હોર્ડિંગ છે એ કોઈના જીવન ઉપર અસર નથી કરતા. એટલા માટે પહેલે એ દબાણ હટવો જોઈએ અને પછી લારી ગલ્લાવાળાને, કેમ કે એમને રોજીરોટી એનામાંથી કમાવાની છે. તો બીજા નંબરે એમનો દબાણ હટવો જોઈએ અને પછી નગરપાલિકા સુચારુ રૂપે વેન્ડિંગ ઝોન બનાવે, એ ફૂડ ઝોન બનાવે. એના કારણે એવું થશે કે સુચારુ વ્યવસ્થા ઊભી થશે અને ભુજના લોકોને તકલીફ નહીં થાય. બીજો મારો અગત્યનો પ્રશ્ન એ છે કે જે શાકભાજી સંકુલ બનાવવા માટે કે આવા વેન્ડિંગ ઝોન બનાવવા માટે જે ડેવલપમેન્ટ થયો હતો ત્યારે એની જગ્યા જે રાખવામાં આવી હતી, જ્યાં બેંકો બની ગઈ છે, એક એવી જગ્યા છે કે તે ST વિભાગને આપી દેવામાં આવી છે ખૈરાતમાં. એની સામે પૈસા લીધા કે નહીં એ મારી RTIમાં હવે મને જવાબ મળશે. પરંતુ એ જે એમના માટે જગ્યાઓ રાખેલી છે એ જગ્યાઓ ઉપર જો ખાનગી લોકોને અને બોર્ડને આપી દેવામાં આવે તો એ લોકો જે ધંધાર્થીઓ છે, લારી ગલ્લાવાળા છે, તે લોકો ક્યાં જશે? એમની પણ વ્યવસ્થા થવી જોઈએ, કેમ કે એ પણ ભુજનો એક ભાગ છે, એ પણ ભારતના નાગરિક છે. નગરપાલિકાનું કામ એ છે કે એની દ્રષ્ટિએ ભારતના દરેક નાગરિક સરખા હોવા જોઈએ. આ જે મોટા પૂંજીપતિઓના દબાણ છે એ દબાણ નથી હટાવતી. કોલેજ રોડ ઉપર ઘણી જે નવા કોમ્પ્લેક્સો બન્યા છે એના કેટલાય દબાણો છે, પરંતુ નગરપાલિકા એ દબાણો દૂર નથી કરતી. અને માત્ર જો લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવતો હોય તો ક્યાંક આ બાબતે નગરપાલિકાની જે કામગીરી છે એના ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. અતીતમાં જ્યારે આવી કામગીરી થઈ હતી ત્યારે અમે લોકો જે સ્ટ્રીટ વેન્ડરોને સાથે લઈને હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે બહુ જ સારા જજમેન્ટો આપ્યા છે, પરંતુ નગરપાલિકાને એ જેમ શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એમ જ નગરપાલિકા એ બધે આધારો નિર્ણયોને ભૂલીને ફરીથી જે કામગીરી કરે છે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ મુજબ, તો એ ચિંતાનો વિષય એટલા માટે છે કે માત્ર ગરીબો પૂરતી આ કામગીરી ન થવી જોઈએ અને બધા વિરુદ્ધ આ કામગીરી થવી જોઈએ. તતેશભાઈ, અત્યારે ચીફ ઓફિસર ટિંકલ પટેલ આવી રહ્યા છે, એમને ખ્યાલ છે કે દબાણ શાખામાં કેટલી વહીવટ થતો હોય છે, દબાણ શાખાના જે કર્મચારીઓ છે લારી ગલ્લાઓ પર કેટલી ધાકધમકી કરતા હોય છે, એ બાબત તમારું શું કહેશો? બિલકુલ સાચી વાત છે, કેમ કે જે દબાણ શાખા છે એ ધાક ધમકીઓ નોટિસો કરી અને ઘણી બધી જગ્યાએ આપણે એવું જાણવા મળ્યું છે કે LUNM શાખા છે એના જે વ્યક્તિઓ છે એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કેમ કે સીધી રીતે આ ભ્રષ્ટાચાર આપણી સામે આવે નહીં, જો આવતો હોય તો આપણે ACBમાં લઈને એમને પકડાવી દીધા હોય, પરંતુ આડકતરી રીતે એમના જે મળતિયાઓ છે એમના મારફતે ભુજમાં ઉઘરાણા કરતા હોય અને દરેક લારી ગલ્લા જે વિવાદિત હોય એમની પાસેથી જે ઉઘરાણા કરતા હોય, તો ચીફ ઓફિસરે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દીવા તળે અંધારો ન ચાલે. સૌથી પહેલે એમને એમની ઓફિસમાં જ જોવું જોઈએ કે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે ને કેટલો ભ્રષ્ટાચાર થાય છે, એ દૂર કરી અને પછી શહેરીજનોને હેરાન કરવાનો એમને કામ થાય તો એ લોકો હજી ગ્રાહ્ય રાખે. પરંતુ એમની કચેરીમાં આ જે દબાણ શાખા છે એ ભ્રષ્ટાચાર કરે છે એ ચિંતાનો વિષય. બહુ જ સારો પ્રશ્ન છે. કેશુભાઈ પટેલનો ઘર છે એની 20 મીટરની બાજુમાં જ એક PGBCL નો મોટો DP લાગેલો છે, એ ફૂટપાથ ઉપર છે. તો એ કેમ એમને નથી દેખાતો? હું એમ નથી કહેતો કે ધારાસભ્ય રોજ જોવું જોઈએ, પરંતુ નગરપાલિકાની એ જવાબદારી છે ને જો નગરપાલિકા બરાબર કામ નથી કરતી તો આપણે ધારાસભ્યને એના માટે જ વોટ આપ્યા છે કે આપણે રોજ ત્યાં મગજમારી ન કરીએ અને એ આપણા વતીથી જાય. પરંતુ અત્યારે આપણે જોઈ લીધું છે કે જે ધારાસભ્યો છે, કચ્છના ધારાસભ્યો, એમની કોઈ જ વેલ્યુ નથી, કેમ કે એમને મુખ્યમંત્રીને પત્ર લખવો પડતો હોય કે અધિકારીઓ અમારું નથી સાંભળતા. તો મને એમ છે એ ધારાસભ્યોએ પણ રાજીનામા દઈને ઘરે બેસી જવો જોઈએ, કેમ કે જો અધિકારી એમની વાત ન સાંભળતા હોય તો એ અધિકારીઓનો પણ શું કામ છે? ભારતનો સંવિધાન એકદમ બરાબર બનેલો છે, બંને સેપરેટ બનેલા છે, જ્યુડિશરી એ સેપરેટ છે, વિધાયિકા એ સેપરેટ છે અને આ પણ ન્યાયપાલિકા પણ સેપરેટ છે. પરંતુ જ્યારે લોકોનો પ્રશ્ન આવે ત્યારે એ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે જશે અને ચૂંટાયેલા પ્રતિનિધિની સૌથી પહેલી ફરજ એ છે કે એમને મત આપેલા લોકોને મુશ્કેલી થતી હોય એનો રસ્તો કરવો. પરંતુ આ બાબતમાં મને એમ છે કે એ પણ બહુ ઊંડા ઉતર્યા નથી અને એમને પણ જ્યારે આ બધી વસ્તુનું જ્ઞાન થાય ત્યારે એમને પણ ખબર પડવી જોઈએ કે એ પણ સંપૂર્ણ રીતે ફેલ છે અને ભુજ નગરપાલિકા તો બિલકુલ જ ફેલ છે આવી કામગીરી કરવામાં. કચેશભાઈ, હોલપેડી સ્કૂલ પાસે જે કપડાવાળા જે પોતાનો ધંધો કરતા હતા, પોતાનું રોજીરોટી કરતા હતા, પોતાનું ઘર ચલાવતા હતા, ભુજ નગરપાલિકા એ લોકોની રોજીરોટી છીનવી લીધી છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભુજ નગરપાલિકાની જે દબાણ શાખા છે ભ્રષ્ટાચાર કરી રહી છે. બિલકુલ. એ ત્યાં જે સિઝનનો જ ધંધો કરતા હોય છે. આમ તો શ્રાવણ મહિનો આવે એનાથી 15 દિવસ પહેલે એ લોકો આવી જતા હોય ને દિવાળી સુધી એ ધંધો કરતા હોય. નવરાત્રી, હા, ખાસ નવરાત્રીમાં એમનો ધંધો વધારે હોય. તો એમનો ધંધો અત્યારે સદંતર બંધ થઈ ગયો છે. હવે એનો બંધ થવાનો બીજો દુષ્પરિણામ શું આવશે કે એ લોકો પાસે જયારે કામ ધંધો નહીં હોય ત્યારે શું કરશું? એ એમના છોકરાઓને તો ભૂખ્યા મરવા દેશે નહીં,
એનું પરિણામ એ આવશે કે એ ક્યાંક ઊંધા રસ્તે ચડશે, ચોરી ચપાટીના રસ્તે ચડે, જે ખરાબ રસ્તા હોય લૂંટફાટના રસ્તે ચડે, એ પણ આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાન છે. નગરપાલિકા પાસે એવી ઘણી બધી જગ્યાઓ છે કે ત્યાં નગરપાલિકા એમનો આખી બજાર ઊભી કરી શકે એમ છે. નગરપાલિકાએ નાની નાની જે દુકાનો બનાવેલી છે, 5-5, 10-10 વર્ષથી એ દુકાનો બંધ પડેલી છે, ટાઉન હોલમાં છે, ઇન્દિરાબાઈ પાર્કમાં છે, કે આપણે લેકવી હોટલ પાસે બનેલી છે, એ દુકાનો તો બંધ રાખેલી છે. પરંતુ ત્યારથી બંધ છે દત્તેશ? હા, બને ત્યારથી એ આપેલી જ નથી ભાડે. એ થઈ શકે. એના સિવાય પણ ઘણી બધી જગ્યા છે, જેમ કે વાણિયાવાડ સ્કૂલની પાસે પીઠાવાડી સ્કૂલ જે બંધ થઈ ગઈ હતી, એની બાજુમાં સૌથી જૂનો રાજાશાહી વખતનો બસ સ્ટેન્ડ છે, એ પણ ખાલી પડેલો છે, તો એ જગ્યાનો પણ ઉપયોગ થઈ શકે. હોસ્પિટલ રોડ ઉપર પણ એવી ઘણી બધી જગ્યાઓ અંદરની સાઈડ છે, એનો પણ ઉપયોગ થઈ શકે. આપણે ભાનુશાલી નગરની વાત કરીએ તો ત્યાં મામલતદાર કચેરીની સામે જે પટ્ટો છે, ત્યાં કને પણ એનો ઉપયોગ થઈ શકે. કોલેજ રોડ પાસે જો એ જગ્યાનો ઉપયોગ થતો હોય અને મામલતદાર ઓફિસ પાસે આ લોકો વેન્ડિંગ ઝોન ન બનાવી શકતા હોય, તો આપણે પણ વિચારવાનું થાય કે નગરપાલિકાનો ઈરાદો માત્ર ને માત્ર ગરીબ લોકોને હેરાન કરવાનો છે. કોઈ સુચારુ રૂપે કામ કરવાનો નગરપાલિકાનો કોઈ જ ઈરાદો નથી. બીજો એનું કારણ એ છે કે જ્યારે નગરપાલિકા આવી કામગીરી કરે ત્યારે સૌથી પહેલા એમને ટાઉન વેન્ડિંગ કમિટી બનેલી હોય, એના નિર્ણયોના આધારે હોય છે. પરંતુ નગરપાલિકાએ છેલ્લા 3 વર્ષથી ટાઉન વેન્ડિંગ કમિટીની ચૂંટણી જ નથી કરી, એટલે નગરપાલિકામાં જે શેરી ફેરિયાઓ છે એમનો પ્રતિનિધિત્વ છે જ નહીં, અને નગરપાલિકા દાદાગીરી કરી અને આ ગરીબ લોકોને હેરાન કરે છે. જ્યારે ટાઉન વેન્ડિંગ કમિટી હોય તો એમના પણ એનામાં પ્રતિનિધિ હોય, બંને સાથે મળીને કોઈ યોગ્ય રસ્તો કાઢી શકે. પરંતુ નગરપાલિકાને એનામાં કોઈ જ રસ નથી હોતો. એનું પરિણામ એ છે કે માત્ર ગરીબ લોકોને જ હેરાન કરવામાં આવે છે, અને જે બિલ્ડરો છે એમના દબાણો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. ઓકે, આભાર દત્તભાઈ, તમારો આભાર.